નમસ્કાર મિત્રો, લગભગ 40 વર્ષ પછી પુરુષોત્તમ માસમાં સોમવતી અમાસ આવી રહી છે. તારીખ 15મી જૂન 2026ના દિવસે સોમવતી અમાસ છે. આ દિવસે તમે પિતૃઓની કૃપા મેળવવા માટે, ગ્રહોની કૃપા મેળવવા માટે, તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે, પુત્ર પૌત્રાદિક સુખ તમને મળે, ઉપરાંત ઋણમુક્તિ થાય, માનસિક શાંતિ મળે, અથવા ઘરમાં અશાંતિ છે, ક્લેશ છે, ઝઘડા છે, આંતરિક વિખવાદ છે, એવી કોઈ સમસ્યાથી તમે પીડાવ છો તો એમાંથી મુક્ત થવા માટે એક સરળ ઉપાય તમને બતાવું છું, જે સોમવતી અમાસના દિવસે તમે કરી શકો છો અને કોઈ પણ અમાસના દિવસે પણ તમે કરી શકો છો. છતાં પણ આ વખતે વિશેષ અમાવસ્યા છે, સોમવતી અમાસ પુરુષોત્તમ માસ છે. આ દિવસે વિશેષ તમને ફળ મળશે. સવારે નાહી ધોઈને પીપળાના મૂળમાં દૂધ ચડાવવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરતા કરતા દૂધની પાતળી ધારા કરવાની છે. ઉપરાંત એક કળશ શુદ્ધ જળ ચડાવવાનું છે. શક્ય હોય તો 5 કે 11 કે 21 પ્રદક્ષિણા એમની કરજો અને પીપળાના મૂળમાં દીવો પ્રગટાવી અને પગે લાગજો. ત્યાં કંઈ સિક્કો કે એવું કંઈ મૂકજો, કારણ કે કળયુગમાં કર્મની સાક્ષી લક્ષ્મી છે. ત્યાં તમે લક્ષ્મી ધરી અને પગે લાગજો. જો બ્રાહ્મણો હોય તો જનોઈ પકડીને પગે લાગવાનું છે. જનોઈ તમે પહેરતા હોય તો જનોઈની સાક્ષીએ પગે લાગવાનું છે. તમે આવી રીતે પિતૃઓને પ્રણામ કરશો, વિષ્ણુ ભગવાનને પ્રણામ કરશો, પીપળાને પ્રણામ કરશો. એનાથી તમારા ઘરમાં અવશ્ય તમને અનુભવ થશે કે સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થયો છે. તમારા મનમાં ગુપ્ત ચિંતા છે, એમાંથી પણ તમને રાહત થશે. આ પ્રયોગ ખૂબ દિવ્ય છે. તમે દર અમાસે પણ કરી શકો, પરંતુ આ વખતે વિશેષ અમાવસ્યા છે, કારણ કે પવિત્ર પુરુષોત્તમ માસ છે અને પીપળામાં નારાયણનો વાસ છે. ભગવાને ગીતામાં પણ કીધું, વૃક્ષમાં પીપળો હું છું. તો તમે આ કરશો, ચોક્કસ તમને ફાયદો થશે, ચોક્કસ લાભ થશે. આવા જ વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં યસ લખજો અને આ વિડીયોને જેમ બને એમ તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને તમામ લોકોને લાભ મળે. નમસ્કાર, જય સિયારામ, પ્રણામ.